ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કાર્ય, શેની વાત કરી? કાર્ય સમજ્યા આપણે। હવે એવી જ રીતે જે આપણી પ્રણાલી છે એની ઉષ્માની છે, એ ઉષ્માની આપણે વાત કરવી છે। તો એની અંદર ઉષ્મા છે, તો એ ઉષ્મા આપણે સમજીએ તો એની અંદર આપણે પ્રણાલી છે એની આંતરિક ઉર્જાના ફેરફારમાં પર્યાવરણમાંથી પ્રણાલી કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં છે એ શું થશે? કાર્ય કર્યા વગર ઉષ્માની હેરફેરથી પણ કરી શકીએ। કાર્ય નહીં કરવું પડે અહીંયા તો પણ છે એ પ્રણાલી છે, એ પ્રણાલીની છે એ શું કરશે? તો પ્રણાલી છે એ પ્રણાલીની અંદર ઉર્જામાં જે ફેરફાર છે એ ફેરફાર કરી શકાશે। તો આ જે ઉર્જાનો વિનિમય કે જે તાપમાનના તફાવતનું પરિણામ છે અને તેને આપણે ઉષ્મા ક્યુ કહીશું। તો આપણે હવે જે સમોષ્મી દિવાલના બદલે જો કાર્યની અંદર આપણે સમજ્યા હતા, એની અંદર દિવાલ કેવી લીધી હતી? સમોષ્મી દિવાલ, કે જે ઉર્જા છે એ ઉર્જાનું વિનિમય થતું નહોતું અને એના બદલે હવે આપણે છે અહીંયા શું કરવું છે? તો અહીંયા સમોષ્મી દિવાલોના છે એ બદલે ઉષ્માનું વહન કરતી દિવાલો મારફતે છે એ સમાન તાપમાન છે એ ફેરફાર કરી અને આ પ્રમાણે પણ સમાન પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓમાંથી છે એ શું કરી શકાય? તો કે ઉષ્માનો છે એ ફેરફાર કરી શકાય। એટલે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે હવે જે આપણે આગળનું કાર્ય સમજ્યા એના કરતાં અહીંયા જે દિવાલ છે એ આપણે સમોષ્મી દિવાલ નહીં લઈએ, આ ઉર્જાનો છે એ શું થશે? વિનિમય થશે। તો એ ઉર્જાની છે એ પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે છે એ વિનિમય થશે। જે ઉષ્માનો જે વિનિમય થશે તો એને ઉષ્માને આપણે શું નામ આપશું? તો ઉષ્માને ક્યુ નામ આપશું। એટલે આપને ખબર છે યુ એટલે શું છે? યાંત્રિક ઉર્જા। તો જો એ ઉષ્મામાં ફેરફાર થાય તો એની અંદર છે એ શું થશે? તો એની યાંત્રિક ઉર્જા છે એ પણ બદલાશે। તો એની યાંત્રિક ઉર્જા છે એ પણ બદલાશે। તો એનું તાપમાન છે એ આપણે ધારો કે અત્યારે એ અવસ્થા હોય ત્યારે એના તાપમાનને શું કહીએ? T કહીએ। હવે જો આપણે આને શું કરીએ? ઉષ્મા આપીએ તો તાપમાન વધે, તો એ જે બીજી જે અવસ્થા છે એને આપણે શું કહીએ? TB। તો TB છે એ શું હશે? વધારે, કોના કરતાં? TA કરતાં। ઓકે, તો આપણે ઉષ્મીય વહન કરતી દિવાલોવાળું પાત્ર જે કોપરનું બનેલું હોય તેમાં તાપમાન TA ધરાવતું એક પાણી લઈએ અને તેને એક મોટા ઉષ્મા સંગ્રહક જે તાપમાન TB ધરાવે છે તેમાં બંધ કરી દઈએ તો પ્રણાલી વડે છે એ શું થયું? તો કે પ્રણાલી વડે છે શોષાયેલી છે એ ઉષ્મા છે એ ક્યુ, તો એ ઉષ્માનું શું કર્યું? એણે શોષણ કર્યું। તો ક્યુને આપણે છે એ તાપમાનના તફાવતના રૂપમાં દર્શાવીએ તો TB માઇનસ શું થશે? TM આપી શકીએ। તો આ બાબતમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અહીંયા જો કાર્ય કરવામાં નથી આવ્યું એટલે એનો યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું કહી શકાય? ક્યુ કહી શકાય। તો આંતરિક ઉર્જામાં ફેરફાર થતો છે એ કોના જેટલો હોય? કે ઉષ્મામાં થતો ફેરફાર જેટલો હોય। તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ થશે અને જે છે એ શું થશે? અચળ કદે કાર્ય કરવામાં ન આવ્યું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અચળ કદે એટલે ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 અચળ કદ, રેડી? અને એની અંદર ક્યુ ડબલ્યુ વર્ક છે એ પણ શું થશે? 0 થશે। તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં IUPAC પ્રણાલિકા પ્રમાણે છે ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં સ્થાનાંતરણ પામે છે। ક્યાં ગઈ? પ્રણાલિકામાં ઉષ્મા છે એ પર્યાવરણમાંથી પ્રણાલીમાં સ્થાનાંતરણ પામે છે ત્યારે ક્યુ છે, જો એક તમને આ કીધું મોસ્ટ આઈએમપી, એવી જ રીતે અહીંયા એક મોસ્ટ આઈએમપી વાત સાંભળી લેજો કે ક્યુનું મૂલ્ય ક્યારે ધન આવે? કે જ્યારે ઉર્જા છે એ ક્યાં જશે? તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં જશે। એટલે અહીંયા હું લખું છું પ્રણાલી, શું લખું છું? પ્રણાલી। અને ઉર્જા ક્યાંથી જાય છે? તો ઉર્જા છે એ પર્યાવરણમાંથી જશે। પર્યાવરણમાંથી ઉર્જા ક્યાં જાય? પ્રણાલીમાં જાય। તો ક્યુનું મૂલ્ય હંમેશા ધન લેવાનું અને ક્યુ ઇક્વલ ટુ નેગેટિવ માઇનસ ક્યારે લેવાનું? ત્યારે ઉર્જા છે એ પ્રણાલી ગુમાવે અને ક્યાં જશે? પર્યાવરણમાં। તો પણ આ પણ છે એ આપણે હમણાં દાખલો આવશે તો એ દાખલાની અંદર છે એ તમારે ક્યુનું મૂલ્ય છે એ ક્યારે ધન લેવું અને ક્યુનું મૂલ્ય ક્યારે ઋણ લેવું તો એ પણ આપને ખબર હોવી જોઈએ। ઓકે,
હાલો, તો ક્યુ ધન હોય છે અને પ્રણાલીની આંતરિક ઉર્જા શું થાય તો વધે, ધન ડેલ્ટા યુ ધન મળે જ ને. અને જ્યારે ઉષ્મા છે એ પ્રણાલીમાંથી પર્યાવરણમાં સ્થાનાંતરણ પામશે તો ત્યારે ક્યુનું મૂલ્ય છે એ કેવું મળશે તો ક્યુનું મૂલ્ય છે એ ઋણ હશે. અને તેના લીધે છે એ પ્રણાલીની આંતરિક ઉર્જા છે તો એ આંતરિક ઉર્જામાં શું થાય છે તો આંતરિક ઉર્જામાં ઘટાડો થશે અને ઓલામાં શું થશે વધારો થશે. ઓકે, સમજણ પડી ગઈ. હાલો, ત્યાર પછી શું ભણ્યા આપણે? કાર્ય ભણ્યા, ઉષ્મા ભણ્યા અને હવે એક સામાન્ય કિસ્સો છે એની વાત કરી નાખીએ. તો આપણે એક સામાન્ય કિસ્સો લઈએ જેમાં અવસ્થામાં ફેરફાર કાર્ય અને ઉષ્મા બંને છે. આપણે ઓલામાં અલગ અલગ ભણ્યા ને કાર્ય અને ઉષ્મા, તો કાર્ય અને ઉષ્મા બંનેની હેરફેર કરીને પણ લાવીએ તો આ કિસ્સા માટે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર નીચે પ્રમાણે લખી શકાય. તો એની અંદર તમારે શું કરવાનું છે તો એની અંદર તમે જે ડેલ્ટા યુ એટલે યાંત્રિક ઉર્જામાં તમારે ફેરફાર કરવો છે. તો એ યાંત્રિક ઉર્જામાં ફેરફાર તમારે જે કરવો છે એ કોના આધારે ફેરફાર કરવો છે તો કે ભાઈ એ છે કોના આધારે ફેરફાર કરીશું તો એ ફેરફાર છે એ કાર્યના આધારે અને ઉષ્માના આધારે, એમ બંનેના હેરફેર છે એ હેરફેર કરીને આપણે લાવવો હોય તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થશે તો ક્યુ પ્લસ ડબલ્યુ થશે. શું થશે? ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો આપણું આ સમીકરણ છે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, હાલો. તો આપેલ અવસ્થામાં ફેરફાર માટે ક્યુ અને ડબલ્યુ બંને ફેરફાર કેવી રીતે લાવવામાં આવ્યો છે તેના પર આધાર રાખશે. એટલે ક્યુ પ્લસ ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા યુ તો માત્ર છે એ પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખશે. જો ઉર્જાની હેરફેર છે એ ઉષ્મા દ્વારા અથવા કાર્ય વડે કરવામાં આવ્યું ન હોય તો એ પ્રણાલી કેવી હોય? નિરાળી પ્રણાલી હોય. જો શું કીધું સાંભળજો બધા કે ભાઈ ઉર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અથવા ઉર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અથવા કાર્ય વડે કરવામાં આવ્યો ન હોય તો પ્રણાલી કેવી હોય? નિરાળી. એટલે કે અહીંયા ક્યુ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 અને ડબલ્યુ ઇક્વલ ટુ 0 થઈ જશે તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ 0. અહીંયા 0 0 મૂકી દો તો ડેલ્ટા યુ પણ શું થઈ જાય? 0. ઓકે, તો એની અંદર કે આપણે સમીકરણ જે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ તાર્યું જે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું શું છે? ગાણિતીય નિવેદન છે. અને તે નિવેદિત કરે છે કે નિરાળી પ્રણાલીની ઉર્જા હંમેશા કેવી હોય? અચળ હોય. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ શું થયું? ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ અને 0 થઈ જશે એટલે બધાને ખબર છે કે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ હોય છે. તો તેને સામાન્ય રીતે ઉર્જા સંચયના નિયમ તરીકે એટલે કે બધાને ખબર જ છે કે ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી અને તેનો નાશ પણ છે એ કરી શકાતો નથી. તો આપણે બધાને ઉર્જા સંચયનો નિયમ 9મા ધોરણથી તમે અભ્યાસ કરો છો, આવડે છે ને બધાને? કે વિશ્વની કુલ ઉર્જા છે એ કેવી હોય? તો વિશ્વની છે એ કુલ ઉર્જા છે એ અચળ હોય છે. તો કોઈ પણ ઉર્જા છે એનો નાશ પણ કરી શકાતો નથી અને નવી ઉર્જા છે એ ઉત્પન્ન પણ કરી શકાતી નથી. માત્ર ને માત્ર છે એ શું કરી શકાય છે? તો માત્ર ને માત્ર આપણે છે એક ઉષ્મામાંથી બીજા ઉષ્માની અંદર એનું શું કરી શકાય? તો એનું રૂપાંતરણ છે એ રૂપાંતરણ કરી શકાય છે. ઓકે, હાલો. ત્યાર પછી આપણે એક નોંધ આપેલી છે કે ભાઈ ઉષ્માગતિકીય ગુણધર્મ ઉર્જાની લાક્ષણિકતાનો કદ જેવા યાંત્રિક ગુણધર્મો વચ્ચે છે એ ગણનાપાત્ર તફાવત હોય છે અને આપણે ચોક્કસ અવસ્થામાં છે એ પ્રણાલીના કદનું નિરપેક્ષ મૂલ્ય દર્શાવીએ છીએ પરંતુ આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય નહીં. તો આપણે માત્ર આંતરિક ઉર્જાના ફેરફારનું જ સીધું શું કરવાનું છે? માપન કરવાનું છે. તો એ યાંત્રિક ગુણધર્મ છે એ આપણે અહીંયા છે એ ગણતરીમાં છે એ ગણતરીમાં લેતા નથી. ઓકે, હાલો. હવે જો હમણાં મેં તમને બે વસ્તુ મોસ્ટ આઈએમપી કીધી એનો શું આપ્યો છે? આપણે કોયડો આપેલો છે કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવવો છે જ્યારે પેલું શું કીધું કે પ્રણાલી વડે પર્યાવરણમાં ઉષ્મા શોષાઈ નથી પણ પ્રણાલી પર કાર્ય થયેલું છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? જો ખાસ તમે એક પ્રણાલી વડે
પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી પણ પ્રણાલી પર કાર્ય થયેલું છે, તો પ્રણાલીની દિવાલ કેવી હોય? તો બધાને ખબર જ હોય કે પ્રણાલીની દિવાલ છે એ દિવાલ કેવી થશે? તો પ્રણાલીની દિવાલ છે એ પ્રણાલીની દિવાલ આપણે કેવી થશે? તો એ બધાને ખબર જ છે કે એ દિવાલ સમોષ્મી હોય, કારણ કે ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થઈ ગયું? ડબલ્યુ. કારણ કે ક્યુ ઇક્વલ ટુ તો શું થઈ ગયું? 0. આપણે હમણાં જ સૂત્ર લખ્યું કે ભાઈ ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. પણ હવે જો એની અંદર ઉષ્માનમાં ફેરફાર નથી થયો એટલે અહીંયા ક્યુ ઇક્વલ ટુ 0 લ્યો એટલે ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થઈ ગયું? ડબલ્યુ. તો દિવાલો છે એ કેવી હોય? સમોષ્મી દિવાલ હોય. ઓકે, ખબર પડી? હાલો બીજું કે પ્રણાલી પર કાર્ય થયેલ નથી, એટલે પ્રણાલી પર કાર્ય થયેલું નથી પણ ઉષ્માનો જથ્થો ક્યુ પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે, તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હોય? તો એ પણ બધાને ખબર પડી જાય કે કાર્ય નથી થયું એટલે ડબલ્યુ બરાબર શું થઈ ગયું? 0. તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ હતું, તો ડબલ્યુ ઇક્વલ ટુ 0, તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થઈ ગયું? ક્યુ. તો એની અંદર એની દિવાલ કેવી હોય? તો કાર્ય નથી કર્યું અને તાપમાનમાં ફેરફાર થયો છે, તો એની દિવાલ છે એ ઉષ્માનું વહન કરતી હોય. તો તેની દિવાલ કેવું હોય? ઉષ્માનું છે એ ઉષ્માનું શું થતું હોય? તો ઉષ્માનું છે એ વહન થતું હોય. એટલે આન્સરમાં તમને આપેલું હશે કે ત્યાં ઉષ્મા છે એ ઉષ્માનું શું થશે? વહન થશે. પણ હવે જો બીજું એક કહી દઉં કે હમણાં આપણે વાત કરી હતી ને કે ઉર્જા ક્યાંથી ક્યાં જાય છે? પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવે છે. તો તમને હમણાં જ કીધું હતું, તો નિશાની કેવી આવશે? તો ક્યુની નિશાની છે એ માઇનસ આવશે. એટલે ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થશે? ક્યુ માઇનસ. ઓકે, તો એની અંદર ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ માઇનસ. સમજણ પડી? હાલો, પ્રણાલી વડે કાર્ય થયેલ છે. તો પ્રણાલી વડે કાર્ય થયેલું હોય તો બધાને ખબર જ હોય ડબલ્યુ. તો જો પ્રણાલી વડે કાર્ય થયેલું હોય તો આગળ મેં તમને કીધું તો ડબલ્યુનું મૂલ્ય કેવું હશે? તો પ્રણાલી વડે કાર્ય થયેલું હોય તો ડબલ્યુ છે એ ડબલ્યુનું મૂલ્ય પ્રણાલી વડે થયું છે ને, તો પ્રણાલી વડે થાય એટલે ડબલ્યુનું મૂલ્ય માઇનસ. જો તમને આગળ અહીંયા સમજાવ્યું જ છે, સમજાવી દો. આપણે આઈએમપી કીધું હતું, જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે ધન, પણ જ્યારે પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે ત્યારે ડબલ્યુ એડીનું મૂલ્ય શું થશે? ઋણ થશે. સમજાયું? બીજું, અને ઉષ્મા કોને આપે છે? પ્રણાલીને આપવામાં આવે છે. પર્યાવરણમાંથી પ્રણાલીને ઉષ્મા આપીએ છીએ એટલે ક્યુનું મૂલ્ય શું થશે? પ્લસ. એ પણ તમને મોસ્ટ આઈએમપી કીધું. તો આ કેવા પ્રકારની પ્રણાલી હશે? તો એની અંદર તમને બધાને ખબર પડી કે કાર્ય કર્યું, પ્રણાલી વડે કાર્ય કર્યું અને ઉષ્માનો ફેરફાર થયો, તો એ કેવી પ્રણાલી હોય? ખુલ્લી પ્રણાલી. એટલે કે ઉર્જા અને દ્રવ્ય બંનેનું છે એ શું થતું હોય છે? એ આપલે થતી હોય. એટલે આ ઉષ્માનું છે એ વહન થાય છે એટલે ખુલ્લી નહીં, સોરી, બંધ પ્રણાલી હોય. કેવી હોય? બંધ પ્રણાલી. તો એની અંદર હવે એના ઇક્વલ ટુ સૂત્ર લખવું હોય તો ડેલ્ટા યુ ક્યુ પ્લસ છે એટલે એને પહેલાં લખો ક્યુ, અને ડબલ્યુ માઇનસ છે એટલે શું થઈ જશે? ક્યુ માઇનસ ડબલ્યુ. ઓકે, સમજણ પડી ગઈ? તો આ આપણે વાત કરી. તો એ શેની વાત કરી વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ બે કાર્ય અને ઉષ્મા વડે છે એ આપણે એક સામાન્ય કિસ્સાની વાત કરી. ઓકે, હાલો હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે. તો ત્યાર પછીનો ટોપિક છે એ તો બહુ મોટો છે અને એ આપણે પીડીએફમાં ઓલા પીપીટીમાં છે એ સમજાવશું એટલે તમને ખ્યાલ આવે અને થોડીક પ્રાથમિક માહિતી છે એના અનુપ્રયોગો, એટલે કે જે આપણે શું ભણ્યા? ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે, તો એ પ્રથમ નિયમનો જે અભ્યાસ કર્યો તો એ પ્રથમ નિયમનું આપણે છે શું સમજવું છે? તો પ્રથમ નિયમ છે તો એ પ્રથમ નિયમની આપણે વાત કરી એના અનુપ્રયોગો એટલે કે ઉપયોગ. હાલો થોડુંક સમજાવી દો આની અંદર પ્રાથમિક માહિતી, પછી છે એ આગળના લેક્ચરની અંદર સમજાવીશ આખો ટોપિક. તો એના અનુપ્રયોગોની વાત કરીએ તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં છે એ વાયુનું ઉત્પાદનમાં સમાયેલ હોય છે, જે યાંત્રિક કાર્ય કરવા માટે શક્તિમાન હોય છે અથવા ઉષ્માનું તે શું કરે છે? ઉત્પાદન પણ કરે છે. તો આપણા માટે આ ફેરફારોને પરિમાણિત કરવાનું એક અગત્યનું છે અને આ ફેરફારને આપણે યાંત્રિક ફેરફારો સાથે સંબંધિત કરવાના છે. તો એની અંદર પહેલો ટોપિક છે આપણું કાર્ય. તો સૌ પ્રથમ આપણે પ્રણાલી કરી શકે તેવા કાર્યના સ્વભાવ પર કેન્દ્રિત થઈએ તો આપણે માત્ર એક યાંત્રિક કાર્યને જ ગણતરીમાં લેવું છે, એટલે કે યાંત્રિક કાર્ય દબાણ અને કદની જ વાત કરવી છે.
તો દબાણ અને કદને કાર્યને સમજવા માટે આપણે એક નળાકારને ગણતરીમાં લઈએ, જેમાં 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ફિટ કરેલો છે અને વાયુનું કુલ કદ ત્યાં શું છે VI અને વાયુનું અંદરનું દબાણ છે એ P છે. જો બાહ્ય દબાણ P એક્સટર્નલ હોય જેને PI કરતાં વધારે છે તો પિસ્ટન છે એ શું થશે, તો એ અંદરના ભાગની અંદર ખસે છે. હવે આપણે હું તમને અહીંયા સમજાવું. આકૃતિની અંદર તમને આમાં નહીં ખબર પડે, તમને છે એ ઓલી પીપીટીમાં જ સમજાવીશ. એક કામ કરો, અહીંયા સુધી આપણે રાખો. આ જે કાર્ય ટોપિક છે એ આગળના લેક્ચરની અંદર છે, એ તમને એક પીપીટી છે તો એ પીપીટીની અંદર જ તમને સમજાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ દબાણ અને કદ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ અને એના ઉપર કેવી રીતે કાર્ય થાય છે, તો એ આપણે આગળના લેક્ચરની અંદર છે એ આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું અને ત્યાં સમજશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર જે પિસ્ટન વડે થતું જે કાર્ય છે એ તમને પીપીટીની અંદર છે એ પીપીટીની અંદર જ સમજાવીશ, એટલે વધારે તમને છે એ ખ્યાલ આવશે. ઓકે, હાલો અહીં સુધી કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ તૈયાર છે એ તૈયાર કરી નાખજો.